સિંગાપુર જવાનું 120 કરોડનો દેશ અને આપણે કાંઈ ના કરી શકીએ. મિત્રો, અમારી સ્થિતિ બદલવી છે. અમારા સંજય અને અલ્પેશે એનું નામ રાખ્યું અમેજિયા. અમેજિયા કાઠિયાવાડમાંથી આપણા બાપાઓ આવશે, શું કે છે? એટલે અમે તો જીયા, તમે બી જીયા. અમે જીયા, તમે જીયા. મિત્રો, આ એક ટુરિઝમનું નવું ક્ષેત્ર છે. માણસ ધીરે 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 એકલો થતો જાય છે. એનો આનંદ, પ્રમોદ, સામૂહિકતાથી બહાર જતા રહ્યા છે. ફ્લેટમાં આવે, ટીવી ચાલુ કરે, ઊંઘ આવે ત્યાં સુધી ડોકું ધૂણાયા કરે. અડોશમાં શું, પડોશમાં શું, સમાજ શું, એ ધીરે 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 ભૂસાતું જાય છે. ત્યારે એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે કે જે વ્યવસ્થાઓમાં સામૂહિકતા હોય, લોકોની વચ્ચે હરવા મરવાનું હોય, અને બદલાતા યુગમાં એવી નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે. અને નવી વ્યવસ્થા વિકસાવવાના ભાગરૂપે આજે આખા પશ્ચિમી જગતમાં એમ્યુઝમેન્ટ પાર્ક ટાઈપ કન્સેપ્ટ ડેવલપ થયા છે. સામૂહિકતા તરફ લોકોને ખેંચવા માટે આર્ટિફિશિયલ વાતાવરણ ક્રિએટ કરવું પડે એ પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે પણ માણસ એકલો અટલો ન થઈ જાય, માઇક્રો પરિવારમાં સીમિત ન થઈ જાય, એને ખુલ્લું આસમાન મળે, એને સમાજના સર્વ લોકો જોડે એક્સપોઝર મળે, એવી વ્યવસ્થાઓ વિકસાવવી જરૂરી છે. અને એમ્યુઝમેન્ટ પાર્ક એ પ્રકારની ભૂમિકા અદા કરતું હોય છે, જેમાં સામૂહિકતાનો અહેસાસ થાય. અને એમાં શહેરોનું ટુરિઝમ આ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક વિના શક્ય નથી બનવાનું. હું સુરત કોર્પોરેશનને અભિનંદન આપું છું કે એમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડેલ પર આખું અભિયાન ઉપાડ્યું. હું રાજગીરના સૌ યંગ મિત્રોને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે આ પ્રયોગને લોકો સફળ કરી બતાવે. એકવાર અહીંયા તમે સફળ કરી બતાવશો તો ગુજરાતમાં ખૂણે ખૂણે આ ક્ષેત્રમાં લોકો આગળ આવશે. એક નવો વ્યવસાય વિકસશે અને યંગ જનરેશનને એક નવું કરવાનો મોટો અવસર મળશે. 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હોય, એડવેન્ચર ગેમ માટેનો કેટલો મોટો અવસર પડ્યો છે આપણી પાસે. આ પ્રકારના ઇન્વેસ્ટરોને આપણે આહવાન કરીએ છીએ, આવો ગુજરાતની વિકાસ યાત્રામાં તમે પણ તમારું નસીબ અજમાવો.